એક ભાઈ આવીને મને કે અત્યારના લોક સાહિત્યકારો છે ને એ સારા નથી. એટલે મને બહુ દુઃખ થયું. મેં એમને કીધું કે તમે કોઈ લોક સાહિત્યકારને બુક કરો, એના બદલામાં એ તમને કેટલું વળતર ચૂકવે છે. પહેલાં તો એ લોક સાહિત્યની વાત કરે, હાસ્યની વાત કરે, પછી ધર્મ કેમ બચાવો એના માટે ધર્મગુરુની જરૂર ન પડે એની સલાહ તમને આમાં આપે. બોર્ડર ઉપર કાંઈ ઝઘડો થયો હોય અને પાકિસ્તાને હુમલો કર્યો હોય તો આપણે એને જવાબ કેવી રીતે દેવો એનું સેનાને જ્ઞાન પણ અહીંયાથી આપી દે. કોઈ રક્ષા વિશેષજ્ઞની જરૂર ન પડે, રાજકીય વિશ્લેષકની જરૂર ન પડે. અહીંયા જ આગાહી કરી દે ફલાણા ભાઈના દીકરાને ધારાસભ્યની ટિકિટ મળશે, ફલાણા ભાઈને આ વખતે જિલ્લા પંચાયતનો ચાન્સ મળશે. જુવાનિયાઓ બેઠા હોય, પ્રેમમાં પડ્યા હોય, બ્રેકઅપ થયું હોય તો એને જ્ઞાન આપી દે કે હવે એને આગળ શું કરવાનું. પછી ઉર્દુની શાયરી એ કહી દે. પછી પોતાના જીવનમાં કેટલીક દુશ્મની હાલતી હોય એના પ્રસંગે તમને ખુલ્લા મને કહી દે ઘરના સમજીને. આટલું કરી દે. હજી ઘટતું હોય તો તમે એમ કહો કે ભાઈ પુસ્તકોના પ્રસંગ નહીં અમારા બનાવો, તો એ કે કાંઈ ફલાણા ભાઈ બેઠા છે એની ગાડી જોવે તો ટોલ નાકા વાળાએ ઊભી ન રાખે. એવા પ્રસંગો બનાવીને વ્યક્તિ પ્રશંસા જ્યાં બેઠા હોય એની એ કરી દે. પછી તમારે એની પાસેથી જોઈ છે કેટલું? એક લોક સાહિત્યના પેમેન્ટના પેકેજમાં આટલી બધી સર્વિસ તમને આપે છે તો એ પાછા તમે કયો નથી હારા. તમે કેમ કરવું હવે કયો?